હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સુપર સહેલિયા. હું નિપા મિસ્ત્રી તમારા માટે આજે એક અલગ ઓથેન્ટિક રેસીપી લઈને આવી છું. અને સુપર સહેલિયા અલગ અલગ જાતની ઓથેન્ટિક રેસીપીસ તમારા માટે લઈને આવે છે. તો આજે આપણે બનાવીશું કેરીમાંથી કટાકટ. તો અહીંયા મારી પાસે એક કેરી છે જેનું વજન લગભગ 300 ગ્રામ જેટલું થાય છે. અને એને આપણે સરસ રીતે છોલી લેવાની છે. પહેલાં ધોઈ અને સરસ એને કોરી પાડી લઈશું અને ત્યારબાદ એને છોલી લઈશું. આ રીતે છોલ્યા બાદ આપણે એને ટુકડા પણ કરી લેવાના છે અને એના પીસીસ પાડ્યા બાદ આપણે એને મિક્સીની અંદર ક્રશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ એક સરસ રેસીપી છે અને બજારમાં તમને ખ્યાલ હોય તો તમે મળતી જ હોય છે અને તમે લાવતા પણ હોવ છો. તો આજે આપણે ઘરે જ કેમ ના બનાવીએ? તો ચાલો મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને આપણે સરસ મજાના બનાવીશું કટાકટ. પલ્પ રેડી થઈ ગયો છે. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું અને એની અંદર આપણે ઉમેરીશું ઘી. લગભગ આપણે અડધી ચમચી જેટલું દેશી ઘી ઉમેરવાનું છે અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું હિંગ. 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી અને આપણે જે મેંગો પલ્પ રેડી રાખ્યો છે તે મેં અહીંયા રેડી દીધો છે અને એને આપણે સાંતળવાનું છે. જ્યાં સુધી એનું સરસ પાણી બળી ન જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનો છે. તમે જોઈ શકો છો આપણું સરસ પલ્પ બનીને તૈયાર થઈ ગયું છે. પાણી બળી ગયું છે. હવે આપણે એની અંદર ઉમેરી લઈએ ગોળ. તો આપણે અહીંયા લગભગ 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે. એટલે આપણે જેટલી કેરીનું વજન હોય એનાથી થોડો ઓછો એ રીતે આપણે ગોળ લેવાનો છે. અને તમને જો વધારે ગળ્યા ગમતા હોય તો તમે જેટલી કેરી છે એટલો ગોળ ઉમેરી શકો છો. અહીંયા લગભગ 1 કપ જેટલો આપણો પલ્પ થયો હતો અને એની સામે આપણે લગભગ અડધોથી પોણો કપ જેટલો ગોળ ઉમેરી રહ્યા છે. ગોળનો ટેસ્ટ તમને ગળપણ જે પ્રમાણે ગમે એ પ્રમાણે પ્લસ માઇનસ તમે કરી શકો છો. ગોળને પણ આપણે આ રીતે પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે એને થોડું સાંતળવાનું છે અને લચકા જેવું સરસ ગોળ ગોળ બોલ્સ બને તેવું મિશ્રણ બનીને તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળીશું. અડધું પાણી બળી જાય ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈએ સંચળ પાવડર. ત્યારબાદ ઉમેરી લઈશું થોડું મીઠું. સંચળ પાવડર, મીઠું અને હિંગ પણ આપણે અંદર ઉમેરી લઈશું. તો હવે આપણે એની અંદર ઉમેરી લઈએ આમચૂર પાવડર. આમચૂર પાવડર આમાં આપણે 2 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી લીધો છે અને તમે જોઈ શકો છો. હવે આપણે એની અંદર ઉમેરી લઈશું થોડું મીઠું. 5 ચમચી જેટલું આપણે થોડું મીઠું ઉમેરવાનું છે અને મીઠું આમચૂર પાવડર પણ ઉમેરી રહ્યા છે એટલે ખૂબ સાચવીને ઉમેરીશું. 5 ચમચી જેટલું આપણે મરી પાવડર ઉમેરી લઈએ છીએ અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું જીરું. 2 ચમચી જેટલું શેકેલું જીરુંનો પાવડર આપણે આ રીતે બનાવી અને ઉમેરવાનો છે અને દરેક વસ્તુને ફરીથી આપણે હલાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આપણે આમચૂર પાવડર પણ નાખ્યું છે, સંચળ પાવડર પણ નાખ્યો છે અને મીઠું પણ નાખ્યું છે. એટલે આ ત્રણેય વસ્તુ નાખ્યું છે અને આમચૂર પાવડરમાં પણ થોડું મીઠાનું પ્રમાણ હોય છે એટલે મીઠું તમે ખૂબ જ કાળજીપૂર્વક નાખજો અને એમાં બહુ સાવચેતી રાખજો. આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને એને ફરીથી આપણે કોન્સ્ટન્ટ હલાવતા રહીશું અને એકદમ મસ્ત લચકા જેવું મિશ્રણ બની જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. જેમ આપણે ગળી રોટલી બનાવીએ અને એનું મિશ્રણ આપણે કેવું બનાવીએ છીએ એ રીતનું આપણે આ બનાવવાનું છે. બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને કોન્સ્ટન્ટ આ રીતે હલાવવાનું છે અને તમે ઓલવેઝ જ્યારે બનાવો ત્યારે નોનસ્ટિકનો જ યુઝ કરજો. મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે અને આ બાજુ આપણે બુરું ખાંડ લીધું છે. આ મિશ્રણ આપણા હાથમાં ન ચોટે તેના માટે આપણે હાથને ઘીથી ગ્રીસ કરી લઈશું અને નાનો બોલ્સ તમને જે સાઇઝના ગમે તે પ્રમાણે તમારે થોડું હાથમાં મિશ્રણ લઈ અને એને આ રીતે સરસ ગોળ ગોળ બોલ બનાવી દેવાના છે અને એને ખાંડની અંદર આ રીતે રોલ કરી દેવાના છે. આ રીતે આપણે બધા જ મિશ્રણમાંથી બોલ્સ બનાવી દઈશું. અને ફ્રેન્ડ્સ, આ એક ખૂબ જ સરસ રેસીપી છે અને આ ડાયજેશન માટે તો ખૂબ જ સરસ છે કેમ કે એની અંદર આપણે ઉમેરી છે હિંગ, ઉમેરેલી છે અંદર મરી પાવડર અને સંચળ પાવડર. તો આ બધી વસ્તુ આપણે ડાયજેશનમાં ખૂબ જ સરસ હેલ્પ કરે છે અને જરૂરથી તમે આ બનાવજો. અને તમને જો કંઈક વધારે એટ્રેક્ટિવ બનાવી હોય તો તમે એને ચોકલેટના રેપરમાં મૂકીને પણ તમે એને રેપ કરીને રાખી શકો છો લાંબો ટાઈમ. ફ્રીજમાં પણ રહી શકે છે અને બહાર પણ તમે રાખો તો પણ રહી શકે છે ઘણા સમય સુધી અને કંઈ જ થતું નથી. તો જરૂરથી તમે આ રેસીપી બનાવજો અને એન્જોય કરજો. થેન્ક યુ.